કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબરો? ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ઉઠીને તૈયાર થઈ ગયો છે. કોટીને આઈ કાર્ડ પહેરવાનું ખાલી બાકી છે. હમણાં પહેરી લઈએ, નાસ્તો કરી લઈએ. હવે તો દિવસ લાંબા થઈ ગયા ભાઈ ને રાત ટૂંકી થઈ ગઈ. દિવસ લાંબા અને રાત ટૂંકી. ને ખાખડીની સિઝન પાછી. ખાખડી ખાય એટલે ઉતું રહેવાનું જ મન થાય. એની નીંદર જ ઉડે નહીં. તો આપણે ત્યારે થઈ જ છે. હવે નાસ્તો જ કરવાનો બાકી. ભદુડી આવી નથી. ભદુડી પર આવી નથી, હમણાં આવતી નથી. એ પણ શાયદથી ઉછી જ રહેતી લાગે. જો પક્ષીનો અવાજ અટાણે ભાઈ ગામડામાં પક્ષીનો અવાજ કંઈ ઘટે નહીં. મજા આવે સવારના પૂરમાં પક્ષીનો અવાજ સાંભળવાની. તો આપણે નાસ્તો કરીને ત્યાં થઈ ગયા છે અને ભદોડી પાવી ગઈ છે. એની ભદોડી આ જોઈએ તો ખેલ કરે હતી, એને ખાવાનું આપી દઈએ. પછી આપણે પણ તૈયાર થઈને ભાગીએ. હવે ખાઈ લે તું પણ. નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે. બૂટ બધું પહેરી લીધું છે. હવે આપણે નીકળીએ સ્કૂલ તરફ. મળીશું 5 વાગે. તો આપણે ઘરે આવી ગયા છે. આજે વહેલી રજા પડી ગઈ મને 4 વાગે. તો આપણે 4:30 થયા ત્યાં આપણે પૂગી ગયા છે. ભાઈ થાકી ગયા યાર. તો નવાપરામાંથી હાલીને આવવો પડ્યો. નવાપરા સુધી જ ગાડી હતી. ભાઈ ગરમી વાળો થઈ ગયો. આજે પેપર હતું આર્ટ્સ કોમર્સને 10મા વાળાને બધાને. સાયન્સને નહોતું, શાયદથી 12 તારીખે છે. કાલે લાસ્ટ પેપર છે સાયન્સવાળા લોકોને. એ પણ મેથ્સવાળાઓને. મેં બાયોલોજી રાખેલું જેણે છે એને તો શાયદથી 16 કે 18 તારીખે પૂરી થશે. ને મેથ્સવાળાને કાલે 12 તારીખે પૂરી થઈ જવાનું છે. લાસ્ટ પેપર છે. હજુ 7-8 દિવસ આવી રીતથી જ રહેશે. રેગ્યુલર બસ તો આવવાની જ નથી અમને. લઈ જશે પણ મૂકવાનું તો કંઈ નક્કી નથી. પણ વાંધો નહીં, 7 દિવસ માટે જ છે. તો આપણે હવે પેલા ફ્રેશ થઈ જાય, નાસ્તો કરી લઈએ. તો આપણે ફ્રેશ થઈને ઉપર ચડ્યા કે જોયું કે અહીંયા તો વાયર પડી ગયો છે ડીશનો. તો જોઈ શકો છો, તમને દેખાડું વાયર. અમરપત્ર ઉપર રાખેલો હતો અને મારે ખીલી ઉપર બાંધેલો હતો. જે ડીશનો વાયર હોય, મતલબ કે સેટર બોક્સનો, એ પડી ગયો છે નીચે. આવો લટકાઈ ગયો છે. દેખાડું તમને. જોઈ શકો છો કેટલો નીચે થઈ ગયો વાયર. પરે રાખેલો હતો. તમે જોયો હશે વાયર કેટલો નીચે થઈ ગયો. હવે આપણે નીચેથી લઈએ બ્લાઉઝ. અમે દરજીનો ધંધો કરીએ છીએ. તમને મેં દેખાડેલ નથી ક્યારેય એક વ્લોગમાં. જોઈ શકો છો મારા પપ્પા બ્લાઉઝ સીવવાનું શરૂ કરી દીધું. અહીંયા મોટર લાગેલી હોય છે જે અહીંયાથી ચાલુ થઈ છે. તો અત્યારે હું અહીંયા બેઠો હતો કે ભદુડી આવેલી જ છે. જોઈ શકો છો નીચે ઊભી રોટલા માટે આવી ગઈ. અત્યારે મને જોઈ ગઈ તો જોઈ શકો છો આ જરી ભદુડી ઊભી ગઈ. આવો તો મમ્મી રોટલી. તો આપણે રોટલી લઈ લઈએ. ના એને ખવડાવી દઈએ. ખવડાવી દીધું. જો ખાય છે. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને દૂધ લેવા જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો આપણે દૂધ લઈ આવીએ. તો આપણે દૂધ લઈને આવી ગયા છે. હવે આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.